ભીંડા બટેટાનું શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ ભીંડો અને 2 નાના બટેટા લીધા છે। ભીંડાને આપણે સારી રીતે ધોઈને કોરો કરી લીધો છે। ત્યારબાદ તેને આપણે આ વચ્ચેથી આ રીતે સ્લાઇડ કરીને તેને આ રીતે કટ કરી લેશું અને બટેટાને પણ આપણે પાતળી પાતળી ફિંગર ચિપ્સની જેમ કટ કરી લેશું। ત્યારબાદ આપણે કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરશું, ઝીણું કટ કરેલું લસણ એડ કરશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને કટ કરેલા ભીંડા અને બટેટા એડ કરી દેશું અને બરાબર તેલમાં મિક્સ કરી લેશું। ત્યારબાદ 1/4 ટીસ્પૂન હળદર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। 10 થી 15 મિનિટ કૂક થવા દેશું। બટેટા આ રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ઝીણું કટ કરેલું 1 ટમેટું એડ કરી દેશું। સાથે સાથે આપણે મોટા પેસલમાં 5 થી 6 કળી લસણ લેશું, 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું અને બરાબર વાટી લેશું। ટમેટું થોડું સોફ્ટ થાય ત્યારબાદ આપણે 1/2 ચમચી વાટેલું લાલ મરચું એડ કરી દેશું અને તેને પણ આપણે 1 થી 1.5 મિનિટ થવા દેશું। તો આપણું ભીંડા બટેટાનું શાક તૈયાર છે। તેને લીલા ધાણાથી ગાર્નિશ કરશું।